નમસ્તે મિત્રો, સંખ્યા આધારિત કોયડાવાળા પ્રશ્ન અથવા તેને કહેવાય છે પલાખાવાળા પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવવાની સાથે સાથે એના શોર્ટકટ ટ્રીક પણ શીખતા જઈએ. સૌથી પહેલા ક્વેશ્ચન એક આપેલો છે કે એક સંખ્યાને 5 ગણી કરી તેમાં તે જ સંખ્યા ઉમેરતા 360 મળે છે તો તે સંખ્યા આપણે શોધવાની છે. જો આપણે 4 ઓપ્શન આપેલા હોય A B C D, આપણે શું કરીએ? પહેલા ઓપ્શનમાં 1 માંથી લઈએ અને સંખ્યા છે એને 5 ગણી કરીએ, પછી આમાં એ જ સંખ્યા જે A છે એ ધારીને ઉમેરીએ, પછી 360 મેળવીએ. અથવા તો આમાં કરવું શું પડે? આપણે A માં જવાબ ના આવે પછી B નો ટ્રાય કરવો પડે, પછી C નો ટ્રાય કરવો પડે, પછી D, જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી 4 નો ટ્રાય કરવો પડે. આપણે કરવાનું શું? કોઈ એક સંખ્યા ધારી લેવાની. ધારો કે સંખ્યા એટલે કોઈ એક સંખ્યા કઈ છે? x લઈ લઈએ. એ સંખ્યાને કેટલા ગણા કરવાના છે? તો 5 ગણા કરવાના છે. સંખ્યા કઈ બની જશે? 5x બની જશે. હવે તેમાં તે જ સંખ્યા ઉમેરવાની છે, મતલબ કે સંખ્યા કઈ ધારી હતી? x ધારી હતી, એ જ સંખ્યા ઉમેરી દીધી છે. જવાબ કેટલો મળે છે? 360. જ્યારે જવાબ મળે ત્યારે શું કરવાનું? આવી રીતે બરાબર કરીને 360 કરી દેવાના. 5x પ્લસ x કરીએ એટલે કે 6x બરાબર 360. જો x છે એની જોડે આ 6 છે, ગુણાકારમાં છે, એને બરાબરની બીજી બાજુ મોકલીએ શું થઈ જાય? ભાગાકાર થઈ જાય, 6 આવી જશે. તો જો 6 6 36 થાય તો ઉપર 6 અને 1 0. x ની કિંમત કેટલી મળી ગઈ? 60. x સુધાર્યો હતો આપણે, તો આજે કોઈ એક સંખ્યા ધારી હતી, આજે 60 શું થઈ ગયો આપણો આન્સર. હવે થશે કે આ જો આ મેથડ છે લોંગ થશે, પરંતુ જો તમે ઓપ્શન લેશો, A માં જવાબ નહીં આવે તો B માં ટ્રાય કરવો પડશે, પછી C માં, જ્યાં સુધી જવાબ નહીં આવે કદાચ બની શકે કોઈ વખત પહેલા A માં જવાબ આપેલો હોય, પણ એ જો 4 વખત ટ્રાય કરવો પડશે એવું ધારી લઈએ. કરવાનું સંખ્યા ધારી લેવાની x, આ બધું લખવાનું નહીં. સંખ્યા x ધારી 5 ગણા કરવાના કીધા, ડાયરેક્ટ 5x બનાવી દો. એ જ સંખ્યા બનાવવાની છે, મતલબ કે 5x માં આવી રીતે લખવાની જગ્યાએ 5x પ્લસ x આવી રીતે ડાયરેક્ટ લખી દો 6x. જવાબ આપેલો છે 360. હવે 360 ભાગ્યા કરી દેવાના 6, ભાગાકાર કરી દો. ડાયરેક્ટ થાય છે, ડાયરેક્ટ ના થતું હોય ભાગાકાર કરી જોવાનું, પછી એનો જવાબ લઈ દેવાનો. તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો શું થશે? આજે શોર્ટકટ ના કરતા જે પ્રેક્ટિસથી ગણશો તો શું થશે? લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. આગળ જોઈએ. જો 6x - 4 બરાબર 38 હોય તો x - 5 બરાબર કેટલા? સૌથી પહેલા જો અહીંયા x - 5 શોધવાના છે, પહેલા આપણે આનું સાદું રૂપ આપી દઈએ. 6x - 4 બરાબર 38 આ રીતે લખેલા છે. સાદુરૂપમાં કરવાનું શું? આ 6x ની બાજુમાં જો આવી રીતે પ્લસ માઇનસ સંખ્યા આપેલી છે એની પહેલા બરાબરની બીજી બાજુ મોકલી દેવાની. અહીંયા લખી દો 6x બરાબર 38. -4 છે એટલે કે ઋણ 4 છે, સામે જાય શું થઈ જાય? +4. 6x બરાબર 38 પ્લસ 4 કરીએ કેટલા થાય? 42. x ના જોડે 6 ગુણાકારમાં છે, સામે મોકલીએ શું થાય? ભાગાકાર. અહીંયા લખી દો 6. 6 7 42 થાય તો x ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 7. હવે આ જ વસ્તુ અહીંયા તો x - 5 બરાબર કેટલા? અહીં લખી દો x - 5 બરાબર શોધવાના છે. x ની કિંમત કેટલી લાયા હતા આપણે? 7 લાયા હતા. 7 - 5 તો કેટલી કિંમત મળી? 2. તો આ 2 શું થઈ ગયો? આન્સર. ખેલાએ શું કર્યું? પહેલા જે સમીકરણ આપેલું એનો આપણે ઉકેલ લીધો, એમાં જે x ની કિંમત મળી છે અહીંયા બે સમીકરણમાં મૂકી એમાંથી કિંમત મળી, આપણે આન્સર થઈ ગયો 2. આગળ. એક માળી પાસે 133 ગુલાબ છે, તે તેમાંથી 5/7 ગુલાબ છે એને વેચી દેશે, તો હવે તેની પાસે કેટલા ગુલાબ વધ્યા છે? અહીંયા જો કોઈ પણ વસ્તુ આપેલી હોય એમાંથી વેચ્યું હોય, કેટલી વેચાય છે એવું પૂછાય, અથવા કેટલા વધ્યા એટલે કે બાકી રહ્યા, બે પ્રશ્નો પૂછાય છે. જો આ ખાસ જોવાનું કે પૂછ્યું છે શું? ગુલાબ કેટલા વધ્યા એટલે કે બાકી રહ્યા છે. સૌથી પહેલા ગુલાબ કેટલા હતા? તો 133 ગુલાબ હતા. કેટલા વેચ્યા છે? તો 5/7 વેચ્યા છે, ગુણાકાર 5/7. આ શેના માટે શોધીએ છીએ આપણે? કેટલા વધ્યા છે. જો 5/7 ડાયરેક્ટ મૂકીએ તો થશે શું? આ જે વેચ્યા છે એ સંખ્યા મળશે, અને બાકી રહે શોધવું હોય તો ડાયરેક્ટ શોધી શકીએ, અથવા ડાયરેક્ટ શોધવાની પણ રીત જોઈ લઈએ. પહેલા જોઈ લઈએ. જો 133 × 5/7 તો 7 133 કયા ટેબલમાં આવે છે? તો 19 ટેબલમાં આવે છે. 19 × 7 કરીએ તો 133 થાય. 19 × 5 કરો તો 19 × 5 = 95. તો 95 જે આ ગુલાબ આવ્યા છે શું આવ્યું? આ શું થશે? વેચ્યા છે. કેમ? આપણે હજી અપૂર્ણાંક મૂક્યો છે એ શેના માટે વેચ્યો છે? વેચવા માટેનો મૂક્યો છે. તો બાકી કેટલા બચ્યા છે? તો શું કરવાનું? સંખ્યા કેટલી હતી? 133 માઇનસ કરી દેવાના 95. તો જો પહેલા 133 માંથી 100 માઇનસ કરી દો, કેટલા વધશે? 33. 5 આપણે વધારાના માઇનસ કર્યા છે તો 5 એડ કરી દો, જવાબ કેટલો થઈ જવાનો? 38. આ શું થયો આપણો જવાબ? જો પહેલા શું કર્યું? આપણે વેચ્યા છે એ ગણ્યું છે, પછી આની બાદબાકી એટલે બાકી રહ્યા એની બાદબાકી કરી છે. ડાયરેક્ટ ગણવું હોય અપૂર્ણાંક છે 5/7 તો 2/7 શું કહેવાય? બાકી રહ્યા એવું કહેવાય. તો 7 માંથી 5 વેચાઈ ગયા છે, 2 બાકી રહ્યા છે.
અહીંયા કરવાનું શું 133 ગુણ્યા 2 સત્તાંશ કરી દેવાના. અહીંયા ભાગ ચાલશે જો 19 19 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 38. જો આ જવાબ મળ્યો. એટલે અપૂર્ણાંક શેનો આપેલું છે એ જોવાનું અને લાસ્ટમાં પૂછ્યું છે શું એ જોવાનું. આગળ જોઈએ. એક સંખ્યાને 7 ગણી કરીએ અને તેમાં તે જ સંખ્યા ઉમેરવાની છે તો જવાબ કેટલો મળે છે 576 થાય છે. જો આપણે આગળ ભણ્યું તો એ જ રીતે કોઈ સંખ્યા છે ને 7 ગણી કરવાની છે, ડાયરેક્ટ લખીએ જો 7x થાય છે, તેમાં તે જ સંખ્યા ઉમેરવાની છે મતલબ કે x ઉમેર્યા છે કેટલા થઈ જાય 8x થાય. આવી રીતે જો બંને રીતે લખી દઈએ. અહીંયા 7x પ્લસ x ડાયરેક્ટ કરી દો x કેટલા થઈ ગયા 8x બરાબર 576. x બરાબર 576 ભાગ્યા 8, x બરાબર અહીંયા કિંમત મળી જશે. અહીંયા લખીને મેથડ જોઈ લીધો. સૌથી પહેલા સંખ્યા કઈ લઈએ આપણે x, એના કેટલા ગણા કરવાના છે 7 ગણા કરવાના છે. એ લખી દો 7 ગણા કરતા સંખ્યાના 7 ગણા એટલે કે 7x થઈ ગયા. તેમાં તે જ સંખ્યા ઉમેરતા તો 7x હતા એની અંદર x ઉમેરી દીધો, તે જ સંખ્યા ઉમેરી દીધી. જવાબ કેટલો મળે છે 576 મળે છે. તો 7x પ્લસ x બરાબર 576. તો એ જો 8x બરાબર 576 તો x બરાબર 576 ભાગ્યા 8. કેવી રીતે આ જો આપણે આગળ ગણતરી પડતી 7x પ્લસ x 8x થઈ ગયા. x ના જોડે 8 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં, અહીંયા ભાગાકાર છે તમારે જાતે કરવાનો છે. 576 ભાગ્યા 8 ભાગાકાર કરો, જવાબ જે આવશે શું મળશે x ની કિંમત. x ની કિંમત એટલે શું કે જે સંખ્યા છે એ કઈ થવાની છે સંખ્યા. જે ભાગાકારનો જવાબ આવશે તમે કોમેન્ટમાં જણાવજો. આગળ જોઈએ. 3 સળંગ બેકી સંખ્યાનો સરવાળો 30 થાય તો તે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા શોધવાની છે. પહેલા આપણે મેથડ જોઈએ પછી એની શોર્ટકટ. 3 સળંગ બેકી સંખ્યા આપેલી છે તો જો સૌથી પહેલા એક બેકી સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે બેકી સંખ્યા x આ ફર્સ્ટ નંબરની પછી સેકન્ડ નંબરની સળંગ છે તો જો સળંગ સંખ્યા જ કીધી હોય 1 2 3 4 તો +1 કરતા એ બેકી સંખ્યા જ છે તો બીજી સંખ્યા શું મળશે x + 2, ત્રીજી શું મળશે x + 4. બીજા લોકો સંખ્યા પહેલી છે આપણે 50 મળે છે, 50 પછી 52 આવે એટલે +2 થઈ ગયું, 54 એટલે +4 થાય. કરવાનું શું એનો સરવાળો કેટલો આપેલો છે 30. આ ત્રણેયનો કરી દો સરવાળો. લખાવો આવી રીતે x + x + 2 + x + 4 બરાબર 30. એ સરવાળો 30 આપેલો છે. 1 2 3 વખત x છે 3x, એ જો 2 + 4 કેટલા થાય 6 + 6 બરાબર 30. 30 માં જો આ +6 છે સામે મોકલીએ એટલે કે 3x બરાબર 30 - 6, 3x બરાબર કેટલા થઈ જાય 24. x ના જોડે 3 ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર, x બરાબર 24 છે 24 ભાગ્યા 3 તો x ની કિંમત કેટલી મળશે 8. ખ્યાલ આવ્યો છે. x સુધાર્યું હતું આપણે પહેલા તો સંખ્યા પહેલી સંખ્યા. અહીંયા 8 + 2 એટલે કે 10, 8 + 4 એટલે કે 12. સંખ્યા કઈ થઈ જો 8 10 અને 12 આ સંખ્યા થઈ ગઈ. સૌથી મોટી સંખ્યા કઈ થઈ 12. આ શું થઈ ગયું આન્સર. ખ્યાલ આવ્યો. શું કર્યું સમીકરણ બનાવ્યું પછી આમાંથી x ની કિંમત મળી તો x સુધાર્યો તો પહેલી સંખ્યા, બીજા માટે x + 2, ત્રીજા માટે x + 4. આ જ વસ્તુ શોર્ટકટથી શીખવાની છે. બેકી સંખ્યા છે ટોટલ સરવાળો કેટલો છે 30. સંખ્યા કેટલી છે 3 છે તો ભાગ્યા કરી દો 3. 30 ભાગ્યા 3 કરીએ શું મળી જાય 10. આ શું થયું આ વચ્ચેની સંખ્યા થશે, એક ડાબી બાજુ એક જમણી બાજુ. બેકી સંખ્યા છે તો અહીંયા +2 થાય એટલે કે 12, -2 થાય એટલે કે 8. 8 10 અને 12 તો આ જો સૌથી મોટી સંખ્યા થઈ ગઈ તો આ શું થઈ ગયું આપણો જવાબ. આવી રીતે આપણે ગણી શકીએ છીએ. આવી રીતે તમારે એકદમ સરળ રીતે ગણિત રીતની શીખવું હોય તો ચેનલ YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો.